વાત કરવી છે સંકીર્ણ સંયોજનોનો ટોપિક લિગેન્ડ્સનું વર્ગીકરણ. લિગેન્ડ્સના વર્ગીકરણમાં આપણે સમજેલા છીએ છોકરાઓ કે જે ઘટકો જે છે એ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એને આપણે એક દંતીય લિગેન્ડ્સ તરીકે ઓળખીએ. એના દ્વારા એક સંવર્ગ સહસંયોજક બંધ બને. એ એક સંવર્ગ સહસંયોજક બંધને આપણે તીરની નિશાની દ્વારા દર્શાવતા હતા. તો એમોનિયા જે છે એક તીર છોડી શકે છે, ઇથિલિન ડાયમાઇન 2 તીર છોડી શકે છે, પ્રોપિલિન ટ્રાયમાઇનની વાત કરીએ 3 તીર છોડી શકે છે અને EDTA વાત કરીએ તો એ 6 તીર છોડી શકે છે. તો હવે આ જ વસ્તુને આપણે સામાન્ય રીતે સમજવા જઈએ તો યુદ્ધની અંદર જે સામાન્ય સૈનિકો હોય છે એ બધા એક દંતીય પ્રકારના હોય છે. અમુક સૈનિકો સ્માર્ટ બની જતા હોય છે, એક સાથે 2 તીર છોડી શકતા હોય છે. એના કરતાં પણ આગળ રાજામૌલીની જો વાત કરીએ તો એને બાહુબલી આગળ 3 તીર છોડાવરાયા હતા અને ત્રિદંતીય લિગેન્ડ્સ બનાવી દીધો. અને એના કરતાં પણ આગળ વધીએ, અત્યાર સુધી જે કામ EDTA કરતું હતું એવું કામ બાહુબલી અને દેવસેનાએ ભેગા થઈને કરી દીધું છે. એક સાથે 6 તીર છોડવાનું અને ષટદંતીય લિગેન્ડ્સ બનાવી દીધો છે. હવે તમે પણ જો આવા કેમિસ્ટ્રીમાં તીર મારવા માંગતા હોય તો આવી જવાનું છે પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલની અંદર.